કામરેજ તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માત સમાવ્યો છે, જ્યાં મસ્તીમાં નીકળેલા 3 મિત્રો પૈકી એક યુવાનનું દુર્ભાગ્યે મોત નીપજ્યું છે. નવી પાટી ગામે પૂરપાટ ઝડપે દોડતી બાઇક વીજળીના થાંભલા સાથે અથડાતા દુર્ઘટનામાં સર્જાઈ હતી, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વતન જવાની ખુશી પળવારમાં શોકમાં ફેરવાઈ ગઈ છે. કામરેજ તાલુકાના નવી પારડી ગામે ગોવર્ધન ઇન્ડસ્ટ્રીઝ નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર 3 મિત્રો લીડિયત ગામેથી સામાન લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક ચાલક શ્યામસુંદર કોલે ગફલતભરી રીતે અને પૂરપાટ ઝડપે વાહન હંકારતા સંતુલન ગુમાવ્યું હતું. બેકાબુ બનેલી બાઇક રસ્તા પરના વીજળીના થાંભલા સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે 3 મિત્રો રોડ પર પટકાયા હતા, જેમાં પાછળ બેઠેલા 29 વર્ષીય લાલજીભાઈ જવાહીરલાલ કોલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તને કામરેજ CHC ખાતે ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક લાલજીભાઈ મૂળ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના વતની હતા અને હાલ નવી પાડીમાં કામ કરતા હતા. સદનસીબે અન્ય 2 મિત્રોનો બચાવ થયો છે. બનાવને લઈ કામરેજ પોલીસ મથકે બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.